શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપીને રોકાણ કરાવનાર છેતરપિંડીના એક મોટા કાંડનો સુરત સાયબર ક્રાઇમ સેલે ભંડાફોડ કર્યો છે। 27 વર્ષીય વેપારી હિરેન વિનોદભાઈ બાવચનભાઈ સોજીટાની ધરપકડ કરવામાં આવી છે। તેની સામે અલગ અલગ બે ગુનામાં ₹19,87,000ની છેતરપિંડીનો આરોપ છે। પ્રથમ કેસમાં આરોપીએ એમઓ પ્રોસ્પેરા એક્સ નામની ટ્રેડિંગ એપ અને બનાવટી વેબસાઇટ મારફતે ફરિયાદી પાસેથી ₹54,55,000 ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાદમાં નફા સાથે રકમ ઉપાડવા જતાં વિવિધ ચાર્જના બહાને વધુ રકમ માંગવામાં આવી હતી। બીજા કેસમાં ફેસબુક એડ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા 300% નફાની લાલચ આપી એરિસ ડિવર્સફાઇડ એપમાં રોકાણ કરાવાયું હતું। ફરિયાદીએ કુલ ₹11,70,000 જમા કરાવ્યા, જે પૈકી ₹5,75,000 પરત મળ્યા। પછી બાકીના ₹5,32,000 પરત ન આપતા ચાર્જના બહાને વધુ રકમની માંગણી કરવામાં આવી। આરોપી હિરેને અન્ય વ્યક્તિ પાસેથી 1% કમિશન પર બેંક એકાઉન્ટ મેળવ્યું હતું અને તેને 1.5% કમિશન પર સાયબર ફ્રોડ માટે અન્યને આપ્યું હતું। આ એકાઉન્ટ માટે NCCRP પોર્ટલ પર 12 ફરિયાદો નોંધાયેલી છે અને કુલ ₹1,79,71,348ની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। આ બાબતે ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે નાગરિકોએ ઊંચા નફાની લાલચમાં આવીને અનધિકૃત એપ કે વેબસાઇટમાં રોકાણ ન કરવું જોઈએ। સાયબર ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી સતર્ક રહેવું જરૂરી છે। પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે।